જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા જે આ પોલીસ અને પીએસઆઈ ના વર્ગોનું આયોજન થયું છે એમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારી તૈયારી હવે ખૂબ સરસ રીતે ચાલતી હશે. જે લોકોને ટાઈમ ટેબલ બનાવવાનો ખ્યાલ ન આવતો હોય અથવા કોઈ પણ જાતની તકલીફ હોય, પ્લાનર બનાવવામાં તકલીફ હોય, મોડેસ ઓપેરન્ડીમાં તકલીફ હોય, એ મિત્રો ચોક્કસપણે કોઈ જાતનો સંકોચ રાખ્યા વગર અમારો સંપર્ક કરી શકે છે. મિત્રો, ગુજરાતની બોલી અને લોક સંસ્કાર, આપણે એમ કહેવાય છે કે 12 ગાવે બોલી બદલાય. ગુજરાતના વિવિધ ભાગમાં બોલાતી સોરઠી એકદમ અલગ, ચરોતરી, મારવાડી, કચ્છી, ભીલી, સુરતી વગેરે લોક બોલીઓ ગુજરાતની શોભા વધારે છે. બધાના અલગ અલગ ઉચ્ચાર છે, બધાના અલગ અલગ લહેકા છે. આપણી લોક સંસ્કૃતિમાં ધર્મની બહુ જાજી વિશેષતા છે, બહુ એનું મહત્વ છે. રામને આપણે પૂજીએ છીએ, કૃષ્ણને પૂજીએ છીએ. ભાગ્યે જ કોઈ એવું ગામડું છે કે જ્યાં હનુમાનનું દેરું ન હોય. શિવજીને આપણે પૂજીએ છીએ, માતાજીને આપણે પૂજીએ છીએ. આમ દેવી દેવતાઓની પૂજા આરાધના ઉપરાંત આપણે પિતૃ પૂજા પણ કરીએ છીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. આપણે મહેમાનને પણ ભગવાનનું રૂપ આપીએ છીએ. આપણે વડ અને તુલસીના રૂપમાં વૃક્ષ પૂજા કરીએ છીએ. આપણે પ્રાણીમાં ગાયની પૂજા બોળચોથના દિવસે કરીએ છીએ. ગુજરાતની સંસ્કૃતિમાં કેટલાય લોક સંસ્કાર છે. આપણા કુલ 16 સંસ્કાર છે જેની હમણાં આપણે વાત કરીએ. પણ સ્ત્રીઓને સીમંત પ્રસંગે રાખડી બાંધવામાં આવે, ઉંમરલાયક બાળકને જનોઈ કરવામાં આવે. માણસ મરી જાય પછી અંતિમ સંસ્કાર, 16મો સંસ્કાર, એના મોઢામાં ગંગાજળ અને તુલસીપત્ર મૂકી આપણે વિવિધ સંસ્કાર અને વિધિ કરીએ છીએ. અહીંયા અલગ અલગ પ્રકારની બોલીની વાત છે, મારે બહુ ડિટેલમાં નથી લેવું. પણ સોરઠી બોલી એટલે કાઠિયાવાડી, સૌરાષ્ટ્રની બોલી, જે બીજા બધા કરતા જુદી પડે છે. આમ જોઈએ તો આ બોલીના પણ હાલારી, ઝાલાવાડી, સોરઠી અને ગોહિલવાડી એવા 4 પેટા પ્રકાર પડે છે. ત્રણેય બાજુથી દરિયો અને ગુજરાતથી જુદો પડતો આ ભાગ એ સમયે કાઠિયાવાડ તરીકે ઓળખાણો, કાઠી હતા એટલા કારણે. તો એની ઉચ્ચારણ વિશે કેટલીક વિશેષતા જોઈ. માન્ય ગુજરાતીમાં 8 સ્વર છે, જ્યારે આ બોલીમાં 6 સ્વર છે, જેથી પોળા એ અને ઓ આ લોકો બોલતા નથી. જેમ કે વેરવું અને વેર, વેર ને વેર, એ બે વચ્ચે હું અત્યારે બોલું તો તમને ફેર એટલા માટે નહીં લાગે કે હું મૂળ કાઠિયાવાડી. ચોરી, ચોરી, એ વચ્ચે એ તફાવત આપણે કરતા નથી કાઠિયાવાડી. અંગ્રેજીમાં ઉપરાંત અંગ્રેજીમાંથી લીધા હોય એવા શબ્દો કોલેજ, ડોક્ટર, હોસ્પિટલ, એમાં પણ આપણે ઓ જ બોલીએ છીએ. ડોક્ટર નથી બોલતા, હોસ્પિટલ નથી બોલતા. શબ્દની શરૂઆતમાં ન આવતા હોય તેવા ઝને બદલે આપણે ઝબલાનો ઝને બદલે આપણને જમરૂખનો જ વધુ અનુકૂળ આવે છે. દાજ, સાંજ, પીઝા, એને બદલે આપણે દાજ, સાંજ, પીઝા એમ આપણે બોલીએ. આ કારણે બાજ્યો જેવું ક્રિયાપદ અહીંયા બાજ્યો આપણે એમ કહીએ છીએ. તો એટલે આમાં ઘણું બધું શબ્દની વચ્ચે આવતા હનું ઉચ્ચારણ નથી કરતા. દાખલા તરીકે વહેમ નહીં બોલીએ, વેમ બોલશું. બહેન નહીં બોલીએ, બેન બોલશું. મહેમાન નહીં બોલીએ, મહેમાન બોલશું. ચ અને છ ને બદલે સસલાનો સ, ચોર ને સોર, છોકરો ને છોકરો, ચિઠ્ઠીની ચિઠ્ઠી, છાપરું સાપરું. પછી સ અને શ ને બદલે ઘણીવાર હ પણ બોલીએ. સવાર ને બદલે હવાર, હાચું ને બદલે હાચું, માણસ ને બદલે માણસ, વાંસળી ને બદલે વાહળી. તો આ કાઠિયાવાડીની ખાસિયત છે. ઘણી જગ્યાએ અનુસ્વારને બદલે ન બોલે. દાખલા તરીકે પેંડો અને પેંડો, ગાંડો, માંડો, એમાં ન ચોખ્ખો બોલીએ, જ્યારે એમાં ખરેખર એ ન ચોખ્ખો નથી. ઘણીવાર અનુસ્વાર ન હોય ત્યાં પણ અનુસ્વાર કરીએ. અમે, તઈએ, પછે બોલીએ. એને બદલે ઈ બોલવાનું પસંદ કરે, જેમ કે ઈ વયો ગયો, ઈમ નો હાલે. ઘણા શબ્દમાં યનું ઉચ્ચારણ વધારાનું કરે. ગાંઠ, વાત, રાત, આંખ, નથ. તો ય વધારાનો બોલે. આ સોરઠી બોલીની લાક્ષણિકતા છે. તો ચરોતરી, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ એકદમ અલગ. કાંકરીને બદલે કોંકરી, ગામને બદલે ગોમ, ખીટીને બદલે ખેંટી, બરણીને બદલે બૈણી. આ ઉપરાંત પણ એની કેટલીક ખાસિયત છે કે ચ, છ, જ અને જબલાનો જ એમાં સ ભળેલો દેખાય. જેમ કે વેચી, વચ્ચી. શબ્દોમાં ક્યારેક વચ્ચે ય ઉમેરી દે. દાડમને બદલે દાડેમ, વાડકાને બદલે વાટક્યા. બહુવચન ઓનો પ્રત્યય વાક્યમાં બધા શબ્દને લાગે. દાખલા તરીકે ધણિયો, સોડિયો, આવ્યો, હત્યો, એ બધી ઓ લગાડે. થી ને બદલે ક્યાંક હી વપરાય. હાથી જો, અહીં આયો લ્યા. બોલીશ, કરીશ, ચાલીશ ને બદલે બોલે, કરે, ચાલે એમ બોલે. શ ની જગ્યાએ સ અથવા હ બોલે. આપણે સાણસી કહીએ, હોણસી કહે. ઈની જગ્યાએ એ અને ય બોલવામાં આવે. આપણે ભાઈ કહીએ એ ભાઈ કહે. આપણે આય કહીએ એ આય કહે. આની જગ્યાએ ઓ બોલવાનો તો વર્ષોથી છેક અમદાવાદ સુધી આ રિવાજ વિસ્તરો છે. પાણીને બદલે પોણી, કાણીને બદલે કોણી, માણસને બદલે મોણા.
ઈ અને અળની જગ્યાએ એ અને ર બોલવામાં આવે. દાખલા તરીકે નિશાળ તો નેહાર, પીપળો પેફરો. તો ઈની જગ્યાએ અળ અને ક્યારેક એની જગ્યાએ ર, નેહારની જગ્યાએ નિહાળની જગ્યાએ નેહાર. તો આ ચરોતરી બોલી છે. મારવાડી બોલીમાં તમને રાજસ્થાન ની છાંટ દેખાય. દાખલા તરીકે ચોખ્ખી સંગત મેં ઉઠણો બેઠણો, એટલે મતલબ કહેવાનો અર્થ એ છે કે જે લોકો ચોખ્ખા હોય એની હારે બેસવું, સારા હોય એની હારે બેસવું. કામ છે કામ કરનો, તારે કામ હારે લેવા દેવા. ઉડતો તીર નહીં પકડનો, ઘણો લાલચ નહીં કરનો, સોચ સમજ કર પગ રાખણો, રાસ્તે આણો રાસ્તે જાણો, એટલે સીધો આવજે ને સીધો જાજે. જીતો હો શકે તો કમ બોલણો, એટલે કે જેટલું થઈ શકે એટલું ઓછું બોલજે. છોટા બડાકો કાણ કાયદો રાખણો, એટલે નાના મોટાનો વેરો રાખવો. જીતો પચે ઉતો ખાણો, જેટલું પચે એટલું ખાવાનું. બિના પૂછે સલાહ નહીં દેણી, પરાઈ પંચાયત નહીં કરણી. આટે મેં લૂણ સમાવે, લૂણ મેં આટો નહીં. એટલે કે આપણે લોટમાં મોણ હોય, મોણમાં લોટ નહીં. લૂણ એટલે આમ તો મીઠું, એટલે લોટમાં મીઠું હોય, મીઠામાં લોટ નહીં. પગા બળતી દેખણી, ડુંગર બળતી નહીં. બીચ में ही લાડે કી ભુવા નહીં બનની, એટલે કે વરમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ. સુણી સબકી કરણી મનકી, એટલે સાંભળવાનું બધાયનું કરવું આપણા મનનું. તો આ મારવાડી શીખ છે અને મારવાડી બોલીનો એક લહેકો છે. પછી અહીંયા જુઓ તો કચ્છી બોલી. કી અહીંયો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કચ્છી બોલીને ઓળખે છે પણ સમજતું નથી. દાખલા તરીકે કોભા કી અયો, એટલે કોણ આવ્યું. તો એ આખો એનો અર્થ જ અલગ કરે છે. એ આપણે એમાં નથી પડવું, પણ માની બાની ખાધા કે નહીં, એટલે રોટલા જેમાં કે નહીં એમ. આવું આજે ભૂંગે તે અચા, એટલે હું તમારા ઘેર આવું. આવું અજ અચા, એટલે હું આજે આવું. કી આયા ભા કોટમ કબીલો ક્યાં, કેમ છે ભાઈ, પરિવારમાં કેમ છે. દવાખાનું ને અદાલત મથે વેરા કોઈ ન બતાડે, એટલે ભગવાન દવાખાનું ને અદાલત કોઈને ન બતાડે. માડું આયો કે ચોપા આયો, અર્થાત માણસ છો કે જનાવર. તો આ કચ્છી બોલી છે, એમાં તમને થોડી ઘણી રાજસ્થાની છાટ પણ દેખાય, કારણ કે બેની બોર્ડર ઘણે અંશે મળતી આવે છે. કચ્છની અંદર તમને ઘણા બધા અલગ અલગ પ્રાંતની બોલીની તહેઝીબ લહેકો દેખાય. હવે ગુજરાતની કુલ 14 બોલીઓ છે, યાદ રાખો. સુરતી બોલી, સુરતી બોલીમાં ટ નો ઉચ્ચાર થોડોક ત્રિનેત્ર, ત્રની જગ્યાએ ટ બોલે, ત્રિનેત્ર. ખોડિયા બોલી છે, ચરોતરી બોલી, કુકણા બોલી, મહેસાણી બોલી, પારસી બોલી, ઘનનું, ઘણાની જગ્યાએ ઘનનું સારું છે. ઝાલાવાડી બોલી, વોહરા બોલી, ગામિત બોલી, કાઠિયાવાડી બોલી, ચૌધરી બોલી, કચ્છી બોલી, વસાવા બોલી ને ભીલી બોલી. આ 14 બોલી છે. ભાષા તો એક જ છે ગુજરાતી, પણ બોલીઓ 14 છે. ખોડિયા ભાષાના શબ્દ જુઓ તો જામ એટલે ગ્લાસ, ઢાંઢો એટલે ઘરડો, લોઠું એટલે છોકરું, અરાપરા એટલે સાધારણ જેવું તેવું. અહીંયા જુનાગઢ બાજુ જઈએ તો ઠીકાઠાક એટલે સાધારણ. એધાવ એટલે અહીં આવ, અણ એટલે ચાલુ વર્ષે, જહાં તહાં એટલે જેવું તેવું, અડબું એટલે મંદબુદ્ધિનો, હાજી માઠી એટલે સારી નબળી. તો આ વસાવા બોલી, ઘોડિયા બોલી આપણા માટે ખૂબ અઘરી છે, કારણ કે આપણે સાંભળતા નથી. કેમ છો તો કોહડો હાય, ક્યાં જવાના, કાહી જાન, શું કરો છો, કાંઈ કોહો, ક્યાં ગયેલો, એટલે કાંઈ ગોયનું, ફરવા ચાલ એટલે ફિરાન ચાલ. તો શરદી આપણે શરદી કહીએ, હિંગડો કે. માથું દુખે તો મુનકો દુખે, પગને પાક કે, આંખને ડાં કે, કપડાને પોતળે કે, રેતીને રેતો કે, સારું ને હાજાટ કે. તો કેટલું બધું. પપ્પાને બાહકું કે, મમ્મીને યાહકી કે, બહેનને બોહ ઈ કે, ભાઈને પાવો કે, મામાને મામું, કાકાને કાકુ, દાદાને મોડું બાહકું, દાદીને મોડી યાહકી, બનેવીને પાવળ્યું હું, પત્નીને નાડી, છોકરો હોય તો પોયર ને છોકરી હોય તો પોયરી. બહુ ભાષા જુદી પડી જાય. પણ આ ઘોડિયા અને વસાવા બંને આદિવાસી બોલી છે. સુરતી બોલી અથવા હુરતી બોલી એ સુરત શહેરમાં તનો ઉચ્ચાર મેં હમણાં કીધું એમ આ લોકો ટ કરે છે. સના બદલે હનો ઉપયોગ છે એ કરે છે. કઈ રીતે, તો આપણે ચાલો જોઈએ. હું ત્યાં ગયો હતો તો મેં ત્યાં ગયેલો હતો. મેં તને કીધું હતું ને તો મેં તને કીધલું ને. નળ બંધ કરો, નલ બંધ કરો. હું ને હું, ચા ને ચાય, કહું ને કહું, નહીં ને ની, હશે ને ઓહે, તમે ને તમે, થોડા ને થોડા, પંદર ને પંદર, બધા ને બઠા. તો સુરતી બોલીમાં પણ હા શ્રુતિનો અને દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનની અદલા બદલીનો રિવાજ છે. અળનો લ, મલવા આવ્યો હતો, ગલે મળ્યો, મલે, શાક ને હાક, શાળો ને હાળો, વલસાડ ને વલહાડ, સુરત ને હુરત, નવસારી નવહારી, કરશું ને કરહું. તો આમ આખી બોલી છે એ જુદી પડી જાય. રામ, કૃષ્ણ, હનુમાન, આપણે સૌથી વધુ જે દેવોને પૂજીએ છીએ ગુજરાત વાળા, એમાં રામ, કૃષ્ણ, હનુમાન, શિવજી, માતાજી. આ છે પિતૃ પૂજા. આ બાજુ દેખાય છે તમને પિતૃ પૂજા છે. આપણે પિતૃ પૂજા
પિતૃ પૂજા ઘણી બધી રીતે કરીએ છીએ. આપણે પીપળા અને તુલસીને પણ પૂજવા વાળા લોકો છીએ, જેની આપણે ચર્ચા છે એ થઈ ગઈ. તો ટૂંકમાં આ બધી આપણી સંસ્કૃતિ છે. અહીંયા જુઓ, આપણે ગાય માતાને પણ બોળચોથના દિવસે પૂજીએ છીએ. એ ઉપરાંત આ સીમંત, જેને આપણે શ્રીમંત કહીએ છીએ, હકીકતમાં સીમંતમાં બૈરાના હાથે રક્ષા માટે રાખડી બાંધવામાં આવે છે. એ પણ ગુજરાતીઓનો રિવાજ છે. મૃત્યુ બાદ મૃતકના મોઢામાં તુલસી અને ગંગાજળ રાખીએ છીએ. આપણા 16 સંસ્કાર છે, જેમાંથી એક યજ્ઞોપવિત છે. તુલસી એટલા માટે કે મોઢાને પવિત્ર કરે. વૈજ્ઞાનિક કારણ પણ છે કે તુલસી અને ગંગાજળ મોઢામાં હોય તો માણસને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ 16 સંસ્કાર કયા કયા? ગર્ભાધાન, પુંસવન, સિમ્મતોનયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલકર્મ, કર્ણવેદ, ઉપનયન, વેદારંભ, સમાવર્તન, લગ્ન, વાનપ્રસ્થ, સંન્યાસ ને અંત્યેષ્ટિ. થોડી વાત કરીએ તો ગર્ભાધાન સંસ્કાર એટલે માતા પિતા બનનારા દંપતીના શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને તૈયાર કરનાર સંસ્કાર એટલે જ ગર્ભાધાન સંસ્કાર. અમુક સમયે જ, અમુક ઋતુ વખતે જ, અમુક નક્ષત્ર વખતે જ ગર્ભ રાખવામાં આવતો અને એના મંત્ર બોલી અને ગર્ભ રાખવામાં આવતો, જેના કારણે બાળક છે એ ગર્ભમાંથી જ હોશિયાર થાય. હવે તો ગર્ભ સંસ્કારને આખી દુનિયા માને છે. પુંસવન સંસ્કાર એટલે આના માધ્યમથી ગર્ભસ્થ બાળક ઉપર કરો તો ગર્ભ પણ દોષ રહિત બને, અનિષ્ટોથી બચે. શાસ્ત્રોમાં પુંસવન સંસ્કારના શાબ્દિક અર્થની વ્યાખ્યા કરતા વિદ્વાનોએ સંતાનમાં પુરુષત્વ પ્રાપ્તિ માટે કરવામાં આવતું કાર્ય માન્યું છે. એટલે કે દીકરો જન્મે એ આપણી પૌરાણિક માન્યતા છે, એને પુંસવન સંસ્કાર છે કહેવાય. હવે દીકરાના કરતા પુંસવન સંસ્કારને લોકો વીરતા પ્રાપ્ત કરે, દીકરો હોય કે દીકરી હોય એ રીતે ગણે છે. સીમતોનયન સંસ્કાર એટલે બે ભાગને જોડતી સીમાનું બંધારણ નક્કી થાય છે, જેને આપણે સીમંત કહીએ છીએ. સીમંત એટલે મતલબ હવે એ ગર્ભમાંથી દીકરો કે દીકરી બની ચૂકી છે અને હવે એ બહાર આવવા માટે થનગને છે, એટલે એના માટે આપણે સીમતોનયન સંસ્કાર કહીએ છીએ. જ્યારે બાળક જન્મે ને એને આપણે ગળહુંદી પાઈએ, ગાયનું ઘી અને મધ, તો આ સંસ્કારને મેઘાજનન અથવા જાત કર્મ સંસ્કાર છે કહેવામાં આવે છે. છઠ્ઠી આમ કેટલાક 6 દિવસે, ખરેખર 11 દિવસે કરવાની હોય, પણ એ પણ એક સંસ્કાર છે કે જેમાં આપણે ગીત ગાતા ગાતા ઓળી જોળી પીપળ પાન ફઈએ પાડ્યું ધર્મેન્દ્ર નામ, તો આપણે આ નામકરણ એટલે કે છઠ્ઠીની વિધિ કરતા હોઈએ છીએ. નિષ્ક્રમણ સંસ્કાર. નિષ્ક્રમણ સંસ્કાર એટલે પહેલી વાર તમે બાળકને ઘરની બહાર કાઢો, પ્રકૃતિની ગોદમાં લઈ જાઓ, ત્યારે જે સંસ્કાર કરીએ એને નિષ્ક્રમણ સંસ્કાર કહીએ છીએ. આપણે કોઈના ઘેર લઈ જઈએ તો એમ કહેવાય કે ઉંદરડા પાડવા આવ્યો, અને પછી આપણે એને માથામાં તેલ નાખતા હોઈએ છીએ. અન્નપ્રાશન સંસ્કાર એટલે પહેલી વાર બાળકને અન્ન ગ્રહણ કરાવીએ, અને અન્નપ્રાશન સંસ્કાર કે એની પણ ઉજવણી હોય, એના પણ મંત્રો હોય. એમાં પણ પ્રવાહી પહેલા આપવામાં આવે, પછી ઘન આપવામાં આવે. હવે સુવર્ણ પ્રાશન સંસ્કાર પણ કરવામાં આવે છે કે બાળકને સોનાવાળું પ્રવાહી પાવાથી બાળકની બુદ્ધિ વધુ વિકસે છે. જન્મ પછી 1 વર્ષ થાય એટલે એક્યુપંક્ચર ના નાતે કે જેનાથી બાળક સ્વસ્થ રહે, હૃદય રોગનો હુમલો આવવાની શક્યતા ઓછી રહે, એ માટે કર્ણવેદ પુરુષો અને સ્ત્રીઓ બંનેના કરવામાં આવતા હતા. ચોલકર્મ સંસ્કાર એટલે કે ચૂડાકર્મ સંસ્કાર. માથાના વાળનો સમૂહ એટલે ચૂડો. જન્મ પછી એકાદ વખત, આપણે એને કર કહીએ છીએ દેશી ભાષામાં, તો માથાના બધા વાળ દૂર કરવામાં આવે, જેના કારણે પછીથી વાળ આવે છે એ ઘાટા અને સારા આવે છે. ઉપનયન સંસ્કાર એટલે બાળકની સુષુપ્ત ને આધ્યાત્મિક શક્તિઓ છે એ વિકસે, એ માટે એને આ સંસ્કાર 7 વર્ષની ઉંમરે મોટા ભાગે કરવામાં આવે, જેને બ્રાહ્મણો જનોય વિધિ કહે છે. યાદ રાખો, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિય ત્રણેયમાં પહેલા ઉપનયન સંસ્કાર હતા, જે હવે માત્ર ને માત્ર બ્રાહ્મણમાં અને અમુક જ્ઞાતિઓમાં રહ્યા છે. વેદારંભ સંસ્કાર એટલે એને ભણવાનો પહેલો દિવસ. આમ તો શિષ્ય આશ્રમમાં જતો ત્યારથી એના સત્વગુણનું ઉત્થાન થાય, રજોગુણનું નિયંત્રણ થાય અને તમોગુણનું વિસર્જન થાય, એ માટે વેદારંભ સંસ્કાર એટલે ભણતરની શરૂઆત. સમાવર્તન સંસ્કાર એટલે શું? સમાવર્તન સંસ્કાર એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, આમ દીક્ષા, ટૂંકમાં સંસારની શરૂઆત. લગ્ન સંસ્કાર એને વિવાહ એટલે કે એના લગ્ન થઈ જાય અને પોતાની સામાજિક ઉત્તરદાયિત્વને એ સંભાળે. પુરુષ પ્રેમપૂર્વક સ્ત્રીને પોતાને ત્યાં લઈ આવે, આને લગ્ન સંસ્કાર કહેવામાં આવે છે. વાનપ્રસ્થ સંસ્કાર એટલે બસ હવે કામેચ્છાની પૂર્તિ થઈ ગઈ, આનંદ પ્રમોદ કરી લીધા, હવે પ્રભુનું ભજન કરવાનું. સંન્યસ્ત સંસ્કાર એટલે સંપૂર્ણપણે છે એ આ બધાથી અલિપ્ત થઈ અને પોતાનું કામ કરવું, મતલબ પ્રભુ ભજનમાં રત થઈ જવું. અને છેલ્લે અંત્યેષ્ટિ સંસ્કાર એટલે કે અંતિમ સંસ્કાર, અને એ સાથે જીવન આપણું પૂરું થાય. તો આ મનુષ્ય જીવનના 16 સંસ્કાર છે મિત્રો. ગુજરાતના નૃત્ય, એમાં ખાસ જાગ નૃત્ય, મટકી નૃત્ય, ટીપણી, હમચી, આવા લોકનૃત્યોનું ગુજરાતમાં આગવું મહત્વ છે. મંજીરા, ઘૂઘરા, કરતાલ, ભૂંગળ, શંખ, ખંજરી, ઢોલક, શરણાઈ આપણા લોકવાદ્યો છે. નવરાત્રી, હોળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ આ તહેવાર ઉપરાંત હવે તો કાંકરિયા ફેસ્ટિવલ, ઉત્તરાર્ધ મહોત્સવ, ડાંગ દરબાર,
આપણી જૂની રમત આંબલી પીપળી, ગેડી દડો, ચલક ચલાણી, ઘોડા દોડ, ઘોપની મૂછ્યો, આવી બધી આપણે મોય દાંડીએ રમતા, ઉતામણી રમતા, લગીએ, લખોટીએ રમતા, ગરીએ રમતા, આપણે ઘોડા દોડ, આ બધી આપણી લોક રમતો જાણીતી છે. ટાયર ખરાબ ટાયર હોય એને પેલી લાકડાની સ્ટીક વડે દોડાવતું જવું, એ અમારી ગાડી હતી. તો હવે અહીંયા જોઈ શકો છો તમે કે જાગ, આને છે મિત્રો જાગ. જાગ એટલે શું હોય છે? તો કે એમાં એક બાજુ છે એ માતાજી હોય, ટૂંકમાં આપણે જે માતાજીની ગરબી નવરાત્રીમાં બનાવીએ છીએ ને એવું જ સ્વરૂપ છે. વાંસની સળીઓ માંડી અને જાગ બનાવવામાં આવે, અને જાગ માથે લઈ અને બહેનો નૃત્ય કરે એને જાગ નૃત્ય છે કહેવામાં આવે. મટકી નૃત્ય ઘણા બધા પ્રકારના છે. એમાં ખાલી મટકી લઈને નાચવું, મટકી હાથમાં લઈને નાચવું, બેડા નૃત્ય કરવું, આ બધા મટકી નૃત્યના પ્રકાર છે. ટીપણી હકીકતમાં મજૂર દ્વારા કરવામાં આવતું નૃત્ય છે. પહેલા જ્યારે મકાન બનાવતા ત્યારે એની અંદર પૂરણી પૂરતા ત્યારે ધમાલ વડે એ બધો વસ્તુ છે એને આપણે બેસાડી દેતા. આ ધમાલ મારવામાંથી જ ક્યાંક આ ટીપણી આવી છે. ટીપણી એટલે આ લાકડી અને છેડે છે એ લાકડાનું બટકું હોય એને પછાડતા જઈએ અને જે હીંચ લઈએ એમાંથી ટીપણી નૃત્ય છે એ જન્મ્યું છે. ત્યારબાદ આ હમચી નૃત્ય છે. અહીંયા કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલું આ હમચી નૃત્ય છે, જેમાં આગળ પાછળના બંને સ્ટેપ હોય છે. મતલબ મોટાભાગે રાસ ગરબામાં બહેનો ફ્રન્ટ સાઈડ નથી ફરતા, જ્યારે આમાં ફ્રન્ટ સાઈડ પણ ફરવામાં આવે છે. આ બધા જોવો છો મંજીરા, ખંજરી, કરતાલ, આ ભૂંગળ છે. ભૂંગળ ક્યારે વગાડવામાં આવે? તો કે ભૂંગળ મોટાભાગે યુદ્ધ વખતે વગાડવામાં આવે. આ શંખ છે, અલગ અલગ ભગવાનના અલગ અલગ શંખ, દાખલા તરીકે કૃષ્ણ ભગવાનનો પર્જન્ય, અર્જુનનો દેવદત્ત, ભીમનો પૌંડ્ર. આ એક પ્રકારની ડફલી છે. આ ઢોલક છે. આ શરણાઈ છે. કરુણ સુર માટે ગુજરાતમાં હંમેશા શરણાઈ વગાડવામાં આવે છે. દીકરીની વિદાય વખતે શરણાઈ વગાડે ત્યારે એવું કહેવાય છે કે ભલભલો પડછંદ આદમી પણ રોય પડે છે. આ નવરાત્રી જે હવે વાઇબ્રન્ટ થઈ ગઈ છે, આખી દુનિયાનો સૌથી વધુ લાંબા સમય સુધી ચાલતો ઉત્સવ એટલે નવરાત્રી ઉત્સવ. અને ગુજરાતનું હવે તો ગરબાને તમે બધા જાણો છો એમ વૈશ્વિક વિરાસત જાહેર કરવામાં આવ્યો, એટલે આપણો ગરબો હવે દુનિયા આખી રમશે. આ હોળી, ખાસ કરીને બરસાનાની હોળી, લઠમાર હોળી ખૂબ પ્રખ્યાત છે. અલગ અલગ પ્રકારે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ પેલું મટકી હાંડી ફોડ, આ પણ હવે આપણું ઉત્તરાયણ પણ આંતરરાષ્ટ્રીય મહોત્સવ છે એ બની ગયો છે. અમદાવાદમાં દેશ વિદેશના લોકો પતંગ ઉડાડવા માટે 14 જાન્યુઆરી આવે છે. નવા ઉત્સવમાં કાંકરિયા કાર્નિવલ, કાંકરિયાને આપણે સ્વર્ગની જેમ શણગાર્યું છે અને હવે કાંકરિયા કાર્નિવલ નામનો ઉત્સવ દર વર્ષે યોજવામાં આવે છે. આ ઉપરાંત મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ એટલે કે શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો જુગલબંધી અહીંયા જામે છે અને દેશભરના કલાકારો અહીંયા આવે છે. આ છે ડાંગ દરબાર. ડાંગ દરબાર 116 વર્ષથી ઉજવાતો આ તહેવાર આદિવાસીઓ માટે ખૂબ આનંદનો અવસર હોય છે. આંબલી પીપળી આપણે બધા ઝાડ ઉપર ચડી શકતા હતા, બધા ઝાડની આપણે ઓળખ હતી. અત્યારના છોકરાને પૂછીએ કે તમે બોરસલી ખાધી છે, તો એમાં જવાબ નામમાં જ આવે. બોરસલી જાણતા પણ નથી. પીલુડી, પેલા વડના ટેટા, પીપરના પાનની અંદર મીઠું મરચું નાખીને ખાવું, આંબલીના પાન અને કોલ છે એની ચટણી બનાવીને ખાવી, ઠોરના ફીંડલા છે ખાવા, બાવળના પૈડા ખાવા, ખીચડાના હાંગરા ખાવા. આ બધા નામે કદાચ પહેલી વાર બાળકો સાંભળે, પણ આંબલી પીપળી એ વૃક્ષોની ઓળખ કરાવતી રમત હતી અને આપણે વૃક્ષ ઉપર ચડી શકતા હતા. એ ઉપરાંત આ ગેડી દડો, ગેડી દડા એ હવે એનું સ્વરૂપ ક્રિકેટે લઈ લીધું છે. આપણે બેટ બોલ કહીએ છીએ, પણ આ ગેડી દડો કૃષ્ણ ભગવાન જે રમતા એ રમત. આ મોતીના પારંપરિક ભરેલા ગૂંથેલા ગેડી દડો છે. એ ઉપરાંત આપણે ઘણી બધી ગેમ છે એ રમતા. અલાણી ચલાણી, જે હવે અલાણી ચલાણી ગેમ તો હવે લોકો છે એ શહેરમાં પણ મેનેજમેન્ટ શીખવા માટે રમાડે છે. આવો ઘોડો એ નહોતો, આમ તો લાકડી હતી, એ લાકડીને ઘોડો બનાવીને રમતા. ગુજરાતની ખાણીપીણી ગજબ છે. આપણે એમ લાગે ગુજરાતનું સૌથી સારું, ગુજરાત, પંજાબ, રાજસ્થાન આ બધા ખૂબ સમૃદ્ધ ખાણીપીણી ધરાવતા રાજ્યો છે. થેપલા, શીરો, લાપસી, સુખડી, પાપડ, અથાણું, ઢોકળા ને એવું બધું તમે નથી લીધું, ગાંઠિયા નથી લીધા. કાઠિયાવાડને બદલે લોકો પ્રેમથી કહે છે ગાંઠિયાવાડ કેવું જોઈએ. આટલું બધું ખાનપાન માટે ગુજરાત મોખરે છે. ગુજરાતમાં સૌથી વધુ ખાનપાનની કહેવત છે. એ ઉપરાંત વીરતાની યશગાથા દર્શાવતા ગામે ગામ ઉભેલા પાળિયા ગુજરાતની લોક સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. પાળિયા એ વીર અને પિતૃ પૂજાનું પ્રતીક છે કે આપણે આપણા વડવાઓને યાદ કરીએ છીએ. બારોટના ચોપડે આપણે નામ ચડાવીએ છીએ, જેથી કરીને આપણને આપણા વડવા કોણ છે એ ખ્યાલ આવે. ગુજરાતમાં રાજવીઓના રાજમહેલ, વડોદરામાં આવેલો ગુજરાતનો સૌથી મોટો મહેલ, ગુજરાતની કેટલીક ડેલીઓ અને હવેલીઓ વિશ્વ આખામાં જોવાલાયક સ્થળો બની ગઈ છે.
ગુજરાતની સંસ્કૃતિ, આતિથ્ય સત્કાર, ખાનદાની દિલાવરી, પરોપકારની ભાવના એ આખી દુનિયામાં પ્રખ્યાત છે. આપણે એક પછી એક ચર્ચા કરીએ. એવું ગુજરાતનું ભાગ્યે જ કોઈ ઘર હશે જે થેપલા નહીં ઓળખતું હોય. અને આપણે તો મુસાફરીમાં પણ આપણી સાથે થેપલા લઈને જતા હોય છે. કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ગુજરાતી વિદ્યાર્થી હોસ્ટેલમાં ભણવા જાય ત્યારે એના ડબ્બામાં એક વાનગી ચોક્કસ હોય અને એ છે સુખડી, લોટ અને ગોળમાંથી બનાવવામાં આવતી શ્રેષ્ઠ વાનગી કે જેમાં ઘીનો ભાગ પણ હોય છે. અડદથી માંડીને કેટલાય પાપડ, જો કે પાપડ ગુજરાત કરતા રાજસ્થાનીઓને વધુ પસંદ છે અને આપણે ત્યાં મહેમાનને છેલ્લે મુખવાસ આપીએ, રાજસ્થાની લોકો છેલ્લે મહેમાનને મોટો પાપડ આપે છે. શીરો પણ પ્રખ્યાત છે, એમાં પણ અવનવી કેટલી વેરાયટી છે. ઘઉંનો પણ હોય છે, રવાનો પણ હોય છે. સત્યનારાયણની પૂજા કરતી વખતે આપણે રવાનો શીરો બનાવીએ છીએ. આપણી લાપસી, પેલા એવું કહેવાય છે કે વહુ જ્યારે નવી પરણીને ઘેર આવે ત્યારે સાસુમાં કહેતી, વહુ લાપસીના આંધણ મૂકો. લાપસીના આંધણ મૂકો અને જો એને લાપસી આવડી જાય ને એની લાપસીમાં ગઠ્ઠા ન પડે તો બાકીનું બધું આવડતું હોય. હવે તો જો કે લાપસી કરતા કેટલી અઘરી વાનગીઓ છે એ આવી ગઈ છે. ત્યારબાદ આપણું અથાણું, જે પણ ખૂબ અઘરું ગણવામાં આવે. કાઠિયાવાડી અથાણું છે એ બધાથી બનતું હોતું નથી. તો આ આપણું અથાણું. પાળિયાના અલગ અલગ પ્રકાર છે: ખાંભી, ઠેસા, ચાગ્યો, સુરાપુરા, સુરધન, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ખલાસીઓના પાળિયા, લોક સાહિત્યના પાળિયા, પ્રાણીઓના પાળિયા અને ક્ષેત્રપાળના પાળિયા. થોડુંક આના વિશે જાણવા જેવું છે. ખાંભી એટલે આ પ્રકારનો પાળિયો છે એ કોતરકામ વગર બાંધવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનું સ્મારક, જેને આપણે ખાંભી તરીકે ઓળખીએ છીએ. ઠેસા એક એવો પ્રકાર છે કે જેમાં પાળિયાની નજીકમાં એક નાના પથ્થર ગોઠવવામાં આવે, એને ઠેસા પણ કહેવામાં આવે છે. એ કોઈ ખાસ હેતુ માટે ગોઠવવામાં આવતા હશે. ચાગ્યો એટલે કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પથ્થરનો ઢગલો કરી અને ચાગ્યો બનાવવામાં આવે છે. ચાગ્યો બહુ ઓછો જોવા મળે અને જાજુ ટકતો ન હોવાના કારણે કદાચ એ હશે તો પણ નાશ પામ્યા છે. સુરાપુરા એટલે અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જાય એને જ સુરાપુરા તરીકે આપણે ઓળખીએ છીએ. સુરાપુરા લગભગ દરેક ગુજરાતી કોમમાં પૂજાતા હોય છે. કોઈ આબરૂદાર ને શૂરવીર વ્યક્તિ આકસ્મિક જીવ ગુમાવે, જો સુરાપુરા અને સુરધનમાં ફેર છે. આ યુદ્ધ માટે કોઈના જીવન માટે ખપી જાય છે. જ્યારે આકસ્મિક રીતે જો એનો જીવ ગુમાવે અને પ્રખ્યાત વ્યક્તિ હોય તો એની યાદમાં જે બાંધીએ એને સુરધનના પાળિયા કહેવાય છે. તેમાંના કેટલાક પાળિયાને સતી માથવા અથવા જુજાર, મસ્તિષ્ક વગરના યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. યોદ્ધાઓના પાળિયા એટલે મોટાભાગે લડાઈના નાયકોની પૂજા કરતા હોય. એ આખા લોક સમુદાયને લોક જાતિઓ સાથે સંકળાયેલ છે. સુરાપુરા અને યોદ્ધાઓના પાળિયામાં શું ફરક છે? એમાં સુરાપુરા કોઈ ચોક્કસ કોમ માટેના વ્યક્તિઓ છે, જ્યારે યોદ્ધાઓને આખો એક સમુદાય ઉજવે છે, જેને રણખાંભી તરીકે પણ ઓળખાય છે. જ્યાં યોદ્ધાનો જીવ ગયો હોય, પશુધન બચાવવા, સ્ત્રી બચાવવા માટે એ યુદ્ધ કર્યા હોય. ઘોડા, હાથી, ઊંટ આ બધા પાયદળ સાથે હોય અને જે ગુજરી ગયા હોય. દાખલા તરીકે ભૂચર મોરીના પાળિયા, સોમનાથ મંદિરમાં હમીરજી ગોહિલનો પાળિયો, આ બધા છે એ યોદ્ધાઓના પાળિયા ગણાય છે. સતીના પાળિયા એટલે કોઈ સ્ત્રી સતી થઈ ગઈ હોય, જોહર કર્યું હોય, પોતાનો પતિ ગુજરી જાય અને પછી છે એ ચિતામાં ચડી ગઈ હોય. આ સ્મારક મોટાભાગે જમણી બાજુ 45 કે 90 અંશના ખૂણે વળેલા હોય. આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. તો કેટલાક પાળિયામાં આશીર્વાદ અથવા નમસ્કાર મુદ્રામાં ઉભેલી સંપૂર્ણ સ્ત્રી દેખાય છે. એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા હોય છે, અને સતીના પાળિયા કહેવાય છે. સૌરાષ્ટ્રમાં દરિયાઈ મુસાફરી કરતી વખતે જીવ ગયો હોય એના પાળિયા ખલાસીના પાળિયા કહેવાય છે. પ્રેમ કથા, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક સંતો ભક્તો એના માટે જો દેહ ત્યાગનું વર્ણન હોય તો આવા લોક સાહિત્યના પાળિયા છે. ખાસ કરીને પીપળવા, રાતણિયાની બાજુમાં આવેલ પીપળિયા અને ભાણવડ નજીક આવેલ ભૂતવડમાં વીર માંગડાવાળાનો પાળિયો આનું ઉદાહરણ છે. પ્રાણીઓના પાળિયા પણ હોય છે. દાખલા તરીકે અશ્વ, શ્વાન, ઊંટ એના પણ પાળિયા હોય છે. ક્ષેત્રપાળ એટલે કોઈ જગ્યાએ રક્ષણ કરતી વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે અને ફરી પાછો એને રક્ષણ માટે મૂકવામાં આવે. ક્ષેત્ર એટલે ખેતર અને પાળ એટલે ખેતરની પાળે ઉભેલા દાદા ખેતરપાળ રક્ષણ કરનાર. ક્ષેત્રપાળ ઉપરથી દાદા ખેતરપાળ શબ્દ કાઠિયાવાડમાં આવ્યો છે. અહીંયા તમે આ દુનિયાની આ પ્રખ્યાત હવેલીઓ જે ગુજરાતમાં આવેલી છે, આ ડેલીઓ એની કોતરણી તમે જોઈ શકો છો. હમણાં IIM અમદાવાદ દ્વારા આતિથ્ય સત્કારનો એક કોર્સ આ બેન શીખવાડ્યા છે અને આહિરબેન એને શીખવાડે છે. તો આતિથ્ય સત્કાર કેવી રીતે કરવું એ પણ આખો એક મેનેજમેન્ટનો કોર્સ IIM ડેવલપ કરવા માંગે છે. કેટલી સરસ વાત કે આપણી આ જૂની પરંપરા મરી ન પરવરે એ માટે IIM છે આતિથ્ય સત્કારનો કોર્સ. મહેમાન આવે ત્યારે કેમ બોલાવવા, એને કેમ બેસાડવા, એની માટે ખાનપાન કેમ પીરસવું, એને કેમ રોકવા માટેની તાણ કરવી, આ બધું છે એનો એક કોર્સ તૈયાર કરી રહી છે IIM.
ગુજરાતની કેટલીક હસ્તકલાઓની વાત કરીએ તો લોકભરત, માટીકામ, કાષ્ટકામ ને સજાવટ. કાષ્ટ શિલ્પ ગુજરાતમાં વર્ષોથી પ્રખ્યાત છે. આ બાજુ સૌરાષ્ટ્રમાં આવો તો મહુવા સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય. ત્યાં તમને લાકડાના રમકડા પુષ્કળ જોવા મળે. રાચરચીલું, સંખેડા આખા દુનિયામાં પ્રખ્યાત છે. પશુ શણગારનું હીર અને મોતી ભરત કાઠિયાવાડ ને કચ્છમાં તમને આ જોવા મળે. મોચીઓનું કટાવ કામ, આ તો બહુ બહુ રેર કલા ગણવામાં આવે છે, કારણ કે એક કાપડ કાપીને એના પર બીજું કાપડ ચોંટાડવું બહુ અઘરું કામ, અને એમાંથી કલાત્મક કૃતિઓ તૈયાર કરવી. આરીભરત પણ દુનિયા આખીમાં પ્રખ્યાત. કચ્છની કામણગારી અથવા કમાનગરી શૈલીના ભીત ચિત્રો, દક્ષિણ ગુજરાતના રાઠવા આદિવાસીઓના પિઠોરા, જેને દેવ માને છે, એના ચિત્રો, દેવી પૂજક માતાના ચંદરવાનું છાપકામ, પોથી ચિત્રોની પ્રાચીન પરંપરા, કચ્છ અને કાઠિયાવાડની બારીઓના ઓરડા, ઓસરી અને કોઠી કોઠલા પર લીપણ નકશીમાં વિવિધતા રહેલી છે. આ બધું દેખાડું એટલે ખ્યાલ આવે. બોલીએ તો આ વિષય એવો છે કે એમાં કંટાળો આવે, અને આ બધું જૂનું અને એટલું બધું જૂના જમાનાનું છે કે નવી પેઢીએ જોયું જ ન હોય, એટલે એને બતાવવું પડે. એટલે તમે અહીંયા જો હવે કહેશો કે આ કાષ્ટ શિલ્પ છે, જુઓ, આ લાકડામાંથી કરવામાં આવેલી કલા કારીગરીનો ઉત્તમ નમૂનો છે. બંને ગુજરાતના નમૂના છે. કાષ્ટ શિલ્પ આને કહેવાય. તો અહીંયા તમે જો આ કમાન બનાવેલી છે, કમાનની નીચેનો ભાગ છે, અને આ છે એ દરવાજાની ઉપરનો ભાગ કેટલો સરસ રીતે કંડારવામાં આવ્યો છે. આ સંખેડાનું રાચ રચેલું છે. આપણું મોતીકામ છે. કચ્છની કામણગારી શૈલીમાં આ મોતીકામ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત તમે જુઓ, અહીંયા મેં લખ્યું હતું કે આરીભરત, કટાવ કામ, તો આ કટાવ કામ છે. આ બંને કટાવ કામ છે. કટાવ કામ એટલે શું? તો કે એક કપડા ઉપર બીજું કપડું લગાડવું એને કટાવ કામ કહેવામાં આવે છે. આરીભરત છે. આ આપણા જૂના જમાનાના તોરણ છે, કામણગારી શૈલીમાં જ છે. આ કચ્છમાં દોરવામાં આવતા ભીત ચિત્રો છે, કે આ ભીત ઉપર એમ લાગે ચાકડો લગાડ્યો છે, પણ હકીકતમાં દોરેલું ચિત્ર છે. આ પિઠોરા ચિત્ર છે. રાઠવા આદિવાસી દ્વારા પિઠોરા દેવનું દોરવામાં આવતું ચિત્ર, જેમાં મુખ્યત્વે ઘોડા અને હાથીનો ઉપયોગ કરવામાં આવે છે. આ માતાજીનો ચંદરવો છે. કોઈ પણ માતાજીના મંદિરમાં માતાજીની પાછળ લગાડેલી ચાદર છે એને માતાજીનો ચંદરવો કહેવાય. આ પોથીમાં દોરેલા ચિત્રો છે, આટલા સરસ. આ કોઠી કોઠલા પહેલા છે ઘઉં રાખવા માટે, પાણી રાખવા માટે કોઠી કોઠલા ઘરે બનાવતા, અને એમાં હાથથી અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવતા. અને આ જો આ લીપણ કલાનો આધુનિક નમૂનો છે. કેટલી સરસ લીપણ કલા! આના માટે દુનિયા આખી મરે છે. એટલે કે આ દુનિયા, આ કચ્છના રણોત્સવમાં જાઓ અને આ પ્રકારનું લીપણ વાળું કોઈ વાસણ લેવા માટે અંગ્રેજો બેતાબ હોય છે, અત્યારે ખૂબ સારો ભાવ આનો આવે છે. આ લીપણ કલા અત્યારની આધુનિક આપણી શૈલીનું છે એ મુખપત્ર ગણાય, એટલી સરસ આ લીપણ કલા છે. ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ભરત, ખાસ કરીને તીતીડા ભાત એટલે 3 પાંખડીનું ભરત, એ બહુ પ્રખ્યાત છે. કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં ખચિતમ શબ્દ વાપર્યો છે. ખચિતમ એટલે સોયથી ભરેલું ખચોખચ ભરત. ભરત આધારિત જ્ઞાતિઓમાં મોચી ભરત, બખિયા એટલે મોટા ટાંકાનું ભરત, ખાટ ભરત એટલે આમ તો ખાટલો રાખીને ખાટલી ભરત જેને કહીએ છીએ, મહાજન એટલે લુહાણા, સોની એનું ભરત, રબારી ભરત, કણબી ભરત, કાઠી ભરત ને આહિર ભરત, આનો સમાવેશ થાય છે. આપણે જોઈએ આ તીતીડા ભાત છે, આ અલગ પ્રકારની તીતીડા ભાત છે. કૌટિલ્ય એના અર્થશાસ્ત્રમાં ખચિતમ તરીકે ખચોખચ ભરેલું ભરત, આ ખચિતમનું ઉદાહરણ છે. ત્યાર પછી આ બખ્યો છે, મોટો ટાંકો લેવામાં આવે એને આ બખ્યો છે કહેવામાં આવે. અહીંયા આ દીકરી છે એ ખાટલીની અંદર ચાઇનીઝ ઢીંગલી બનાવી રહી છે. આ ખાટલી ભરત છે. ત્યારબાદ અહીંયા જુઓ આ અલગ અલગ પ્રકારના ખાટલી ભરત, પછી મોચી ભરત, મહાજન ભરત, રબારી ભરત. આ મહાજન ભરત છે, લુવાણા અને સોનીમાં જોવા મળતું. આ રબારી ભરત છે એ છે. અહીંયા તમને કાઠી ભરત નો નમૂનો છે એ જોવા મળે છે. કણબી ભરત, આ કણબી ભરત છે, આ કાઠી ભરત છે. આહિર ભરત છે. તો આ બધામાં થોડો થોડો ફેરફાર તમે જોઈ શકો છો, બધે કંઈક ને કંઈક જુદું છે. અહીંયા જુઓ મહાજન ભરતમાં છે એ ફૂલની જગ્યાએ પેલા ગોટા હોય છે, એની કાચ ટાંકવાની રીત અલગ છે, આભલા ટાંકવાની. રબારી ભરતમાં અલગ છે. અને તમે જુઓ કે કાઠી ભરતમાં પાછો કાચ અલગ રીતે ટકાય, કણબી ભરતમાં અલગ ટકાય, અને આહિર ભરતમાં પણ અલગ રીતે ટકાય. તો કેટલી રીતે કાચ ટાંકવામાં આવે, કેટલી રીતે ભરત ભરવામાં આવે. કપડા ઉપરથી ખબર પડી જતી હતી કોનું ભરત છે. આપણે બધું સરખું લાગે, પણ આ સરખું નથી, બધું જુદું જુદું છે. જુઓ, થોડુંક ધ્યાનથી જોશો તો ખબર પડશે કે બધામાં ભાત અલગ અલગ ઉપસાવવામાં આવે છે. ભરતકામની શરૂઆત કેવી રીતે થાય? તો કે શરૂઆતમાં જે વ્યક્તિ ભરતકામ કરતું હોય ને એ ક્રાણીઓ ભરે. ક્રાણીઓ એટલે આમ રંગબેરંગી ચિત્રોની ભાત હોય
અને આ ઘાણીઓ પેલું ભરત એને ઘાણીઓ કહેવાય. આપણે કેમ પેલો ટ્રાયલ બોલ કહીએ છીએ, એમાં ટ્રાયલ બોલ છે. એનું ઘર શણગારમાં બહુ વિશેષ સ્થાન હોય. લગ્ન પ્રસંગે દિવાલ ઉપર આ ઘાણીઓ લગાવવામાં આવે. એમાં વનસ્પતિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, ક્યારેક ભૌમિતિક ભાત હોય. આ ઘાણીઓ છે તો વ્યક્તિ દ્વારા ભરવામાં આવેલું પેલું ભરત, જે બેઝિક હોય છે પણ શરૂઆતનું હોય એટલે એને યાદગીરી રૂપે સાચવવામાં આવે છે. કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે ભરતકામ હવે આખી દુનિયા જાણે છે. કચ્છમાં માંડવીના મોચી, ખાવડાના મોચી, મતવા, જત, આ લોકો મોચી ભરત માટે જાણીતા છે. આ લોકો એક મોટી આરીનો ઉપયોગ કરે છે, એક સુયા જેવી વસ્તુ, એટલે એ લોકો આરી ભરત કહે છે. આરી ભરતમાં સાટીન, રેશમ, ગરમ કાપડ ઉપર રંગીન દોરા, હીર જેવા દોરા, સોના ચાંદીના તાર, આ બધાથી સુંદર મજાનું ભરતકામ કરવામાં આવે છે. હું તમને બતાવું. તમે જુઓ કે આ કચ્છમાં આ મોચીએ કરેલું ભરતકામ છે. અહીંયા તમે મતવા, જતકોમ, આ મોચી છે, આ મતવા છે, અને આ છે એ જતકોમ છે. આ જતકોમ દ્વારા કરવામાં આવેલું સરસ મજાનું ભરતકામ છે. અહીંયા આ સાટીન છે, આ રેશમ છે, અને આ ગરમ કપડા ઉપર કચ્છી ભરતકામ થઈ રહ્યું છે. મોટાભાગે આ કપડામાં અને આ કપડામાં ભરત કરવું એ ખૂબ અઘરું હોય છે, કારણ કે આ કપડું હાથમાંથી સરકી જતું હોય છે. ગરમ કપડામાંથી ભરતની ભાત બરાબર બેસે છે, પણ આમાં ભરતકામ કરવું એ તો માત્ર કચ્છી સ્ત્રી જ કરી શકે. આ ઉપરાંત આ હીર છે, હીરમાંથી દોરી ગૂંથવી, હીરનું ભરત ભરવું. આ સોના ચાંદીના તાર વડે ભરતકામ કરવામાં આવ્યું છે, જે ખૂબ મોંઘું અને ખૂબ નાજુકાઈથી થતું ભરત છે. કચ્છી મોચીઓના બે વર્ગ છે. કચ્છી મોચીમાં આરી ભરત ભરા અને ભરત ભરા. આરીથી ભરે એટલે આરી ભરત ભરા, અને સોયથી ભરે એને ખાલી ભરત ભરા કહે છે. આરી ભરત ભરા માટે મોચી જળસાણી એવો પણ એક શબ્દ આવેલો છે. કચ્છની ભરતકામમાં તમને મુઘલ શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે, અને એ તો જોવા મળવાનો જ, કારણ કે પાકિસ્તાન બાજુમાં છે. એ ઉપરાંત આ આખા પ્રાંત ઉપર મુસ્લિમ બોલીથી માંડી, મુસ્લિમ ખોરાકથી માંડી અને મુઘલ શૈલીનો પ્રભાવ હજી આજ તારીખ સુધી અકબંધ છે. કબજા સાડીની કિનાર, કબજા એટલે કે બ્લાઉઝ, સાડીની કિનાર, કૂચલી એક પ્રકારનું સ્ત્રીઓ માટેનું વસ્ત્ર, ચણિયા, ચાકળા, ચંદરવા, પછીત પાટી, વૈષ્ણવ સંપ્રદાયની પીછવાઈ, આ બધા માટે આરી ભરત, ખાસ કરીને મોચી જળસાણી. જો ફરીવાર યાદ રાખો કે કચ્છી મોચીના બે પ્રકાર, જે આરીથી ભરત ભરે ને આરી ભરત ભરા અને ખાલીને ભરત ભરા. એમાં આરી ભરત ભરા મોચી જળસાણી તરીકે ઓળખાય, અને એ આ બધી વસ્તુ બનાવે છે. એક પછી એક વસ્તુ જોઈએ આપણે. તો અહીંયા તમે જોશો કે આ કબજા છે, અલગ અલગ પ્રકારના કબજા એટલે કે બ્લાઉઝ, એમાં કેટલું સુંદર ભરતકામ આરીથી કરવામાં આવ્યું છે. આ એકદમ ઝીણી આરીથી સાડીની કોર બનાવવામાં આવી છે. અહીંયા તમે અલગ અલગ પ્રકારના ભરતકામ, આરીથી ભરેલા ભરતકામ છે એ જોઈ શકો છો. આ ચણિયા છે. ત્યારબાદ આ માતાજીનો ચંદરવો છે, આ ચાકળા છે, એ પણ આરીથી ભરેલા છે. માતાજીનો ચંદરવો આરીથી બહુ ઓછો ભરાય છે હવે, પણ એ આરીથી અહીંયા ભરેલો તમને દ્રશ્યમાન થાય છે. આ પછીત પાટી છે. પછીત પાટી મોટા ભાગે કમાડ ઉપર લગાડવામાં આવે, અથવા ઘણીવાર ઘરની દિવાલોમાં આ પટ્ટો લગાડવામાં આવે, એને પછીત પાટી કહે છે. અને આ દિવાલની નીચે એ આપણે છે એ વાસણ મૂકતા, ઠામ મૂકતા, એની અભરાઈ રાખતા, એને આ પછીત પાટી કહેવાય. આ વૈષ્ણવ ધર્મની અંદર પીછવાઈ છે. પીછવાઈ એટલે શું? તો કે વૈષ્ણવ ધર્મના સંપ્રદાયના લોકો છે એ આ કાપડનો ઉપયોગ છે એ પૂજા પાઠ વખતે કરતા હોય છે, એને પીછવાઈ કહેવામાં આવે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે મારા આ લેક્ચરમાં આપ સર્વોને ખૂબ મજા આવી છે. હવે પછી આપણે કચ્છના બન્ની ભરતની વાત કરશું. આમાં મેં કહીશું હોમવર્ક નથી આપ્યું, પણ ગયા વખતે તમને ઘણું બધું હોમવર્ક આપેલું છે, તો એ હોમવર્કની ચર્ચા પણ આપણે આગળના લેક્ચરમાં કરશું. આપને કોઈ પ્રશ્ન હોય તો આપ બિંદાસ રીતે પૂછી શકો છો. મેં આપને નંબર પણ આપેલો છે, 9998320045 એ મારો નંબર છે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળશું. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.